પરસોત્તમભાઈ રૂપાલાના વિવાદિત બયાનને લીધે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને હાલમાં ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની હાઈ લેવલની મિટિંગ બોલાવવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ભડકેલો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપને દજાડી રહ્યો છે. પહેલા આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી, પણ આ રોષ વાયુ વેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ નિવેદન પાઠવવામાં આવી રહ્યા છે. રૂપાલાની ઉમેદવારી રદ કર્યા સિવાય બીજી કોઈ બાબતે સમાધાન માટે ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ત્યારે હવે ભાજપ દ્વારા આ વિવાદને શાંત પાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો ગાંધીનગર ખાતે આવેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક માટે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો CR પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપૂત, IK જાડેજા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી પણ બેઠકમાં હાજર છે. તો પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ સતત વધી રહેલા વિવાદને ઠારવા માટે હવે ખુદ CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ મેદાનમાં ઉતર્યા છે. રાજકોટમાં રૂપાલા યથાવત રહેશે કે નહીં તેને લઈને ગાંધીનગર CR પાટીલના નિવાસ સ્થાને મનોમંથન કરવામાં આવી રહ્યું છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીને ઉપરથી દબાણ કરવામાં આવી રહ્યું છે કે આ મામલાને શાંત કરવામાં આવે. ધન્યવાદ દર્શક મિત્રો.